આ જો તો નેન્સી બાપીન છોકરા કેવા હાવ કબાડિયા છે. પોતાની ડેલી મૂકીને મારા ઓલામ ફટાકિયા ફોડવા આવે ને જો તો આખું ફરિયું નેકરા ફટાકડાને કાગળિયાથી બગાડી નાખ્યું. પોતાના ફરિયા ખરાબ કરે ને મારા બગાડે. લે આજ તો જો મળે ને એટલે વારો કાઢી નાખું. ફટાકિયા ફોડતા ભૂલી જાય. જો એ પરજા એ તમને કહે સાંભળો. હા સોનલ આંટી મને કઈ કહું તમે? આ કઈ ફટાકિયા ફોડવાની રીતુ છે? કોકના ફરિયા બગાડવાને તમારે એમને એમ રાખવા કા? આ કોને ફોડ્યા એ ફટાકિયા? અમે ફોડ્યા સોનલ આંટી. તો મારા ફરિયામાં હું કામ ફોડ્યા? તમારે નત ફરિયું? જ્યાં હોય ત્યાં મારા ફરિયામાં જ ઉપાડો લઈને ઊભા હોય. મારું સ બગાડે તમારું કાન જ બગાડતા ને મારું આગળ કઈ હરગું બરગું ઘર બરમાં આજુબાજુ તો ખર્ચો કોણ તમે દીહો કે તમારા મા બાપ દીહે? ઈ તો સોનલ આંટી તમાર ફરિયું મોટું છે ને તે અમને મજા આવે ને અમાન્ય ફોડીએ ને તો અમાર મમ્મી ખીજાય ને ના પાડે કે આઈ નહીં ફોડવાના. હા અરે વાહ લે લે મારું બગાડવાનું ને પોતાનું એમને એમ હોનાનું રાખવાનું કા? સોનલ આંટી બે દી છે હવે ફોડી લેવા દઉં ને અમને ફટાકડા. આટી બે દી છે તી તમને હું કહી દઉં સેલિન પહેલી વાર મારા ફળિયામાં ફટાકડા ફોડવા નહીં આવવાના ને મારા ઓલામાં એક કાગળિયું ફટાકડાનું ન આવવું જોઈએ કહી દઉં તમને. કાન કપડી નહીં મહિના એટલે મોડ આવી નાખી. કાન ધ્યાન રાખજો કોઈનું નહીં સાંભળું. અમે તો આવવાના જ છે સોનલ આંટી. તમે કહો કે ન કહો ફટાકિયા ફોડવાનું કોઈ ના પાડે કા? અહીં તો બધાયનું છે ફોડવાના જ. અમે તો આવવાના જ છે. લે કઈ ની કા હું કઈ કથા વાસું ઉંદેડા જેવડા માનતા નત. લે મારું હામન હામા થઈ જો તો ઊભો રે. તું કોઈનું માનતો નત ને ઊભો રે હમણાં. મને માર્યું સોનલ આંટી. એ બે સોટલારી તું ક્યાં ભાગી? ઊભી રે તારોય વારો છે હજી. ઊભી રે હમણાં તુંય પ્રસાદી લેતી જા. કોઈનું માનતી નત પણ ઊભી રે. ઊભા રહો હું માર મમ્મીને બોલાવી આવું પછી પ્રસાદી આપજો અમને. હું ઊભા માર મમ્મીને કહી દેવાનો હમણાં. જો મને માર્યું તમે બોલાવી આવો ને. તાર માને કામ બાપાને બોલાવતી હું કોઈથી બીયું કામ? મારું ફરિયું બગાડવું ને પાછા તમાર સામે થાય. લે પરજા સોનલ બેન કા તમે માર છોકરાને માર્યું? જો તો કેવો રડે માર સેન્ટોડો. આ તમાર છોકરો તો જોવા મારું આખું ફરિયું ફટાકડાના કાગળિયાથી બગાડી નાખ્યું ને કહું તો સામે થાય. લે તે સોનલ બેન તમને ખબર પડે એવડા છોકરાને મરાય બે દિવસે છોકરા અહીં ફટાકિયા નો ફોડે તો કાવ બાજુના ગામમાં જાય તો તમારે અહીંયા ફોડાવો ને મારે અહીંયા હું કામ મોકલો? તે કઈ અહીંયા તમારું ફરિયું નથી. આ કોમન પ્લોટ છે. અહીં તો બધાય ફોડી હગે. તમારે કઈ જાજુ દાદાગીરી કરવાની જરૂર નથી હો. ફોડવા દેવાના છોકરાને ફટાકિયા. કોમન પ્લોટ હોય કી બે વર્ષથી તો હું જ વારીને હેરખું કરું. તમારે તો કોઈને જોવા ન આવવા. તમારા છોકરા ફટાકિયા ફોડી જાય ને સફાઈ મારે કરવાની કા? આ તો કોમન પ્લોટની બાજુમાં જ મારું ઘર છે તો ધ્યાન તો મારે જ રાખવાનું ને સફાઈનું. તમને અહીંયા ક્યાં ટેન્ડર આપી દીધું કે તમે સફાઈ કરજો? ન કરો તો હાલે. તો તમે હું માથે ઉપાડીને ફરો? હા લે માથે ઉપાડી ન ફરું તો હું કરું? મારું ઘર ખરાબ દેખાય એમાં હાલે કઈ? મારે મહેમાનને બધાય આવતા હોય ને બધાય વાતું ન કરે કે જો તો ફળિયામાં કેવું આવું પડ્યું છે. આ સોનલ આરહુડી વાર્તી એ નથી. નામ તો મારું આવે ને તમારા છોકરાને તો ફટાકે ફોડીને ભાગી જાઉં પછી હું ઉપાડ્યું છે. ના તો હાલો ન કરવાનું ભગવાન ન થાય. નાગી મારું ઘર બર હરગે તો ખર્ચો કોણ આપે? અમે તો મહેનતનું માન બનાવ્યું. તમારે તો જોવું નહીં ને. આ અમારી ગાડી પડી અમારી બાઇક પડી સાયકલ પડ્યું એ બધું હરગે તો એની જવાબદારી કોણ લીધે? એ તમે ખોટું કરો માં કઈ થયું તો નત ને. કઈ થાય તો પૈસા હું આપી દે બધાય બસ. રૂપિયા વાળા લે નેન્સી ભાભી કેવું હેલું છે કોઈ ન કરે થાય પછી. આજ 3 દીઠા હારવણો ફેરવીને થાકી. આજ ના પાડ્યું કે જીરી કુમડા ફોડો તો માને નહીં. લે એવડા ગોંદેડા જેવડા હામા થાય. વાતી વરી મારી કડ દુખવા માંડી. હાવ તમારે કે જોવા આવું? તમને નત ખબર પડતી તમારા છોકરાએ ફટાકિયા ફોડવા આવે કોમન પ્લોટમાંથી એક દી વારવા આવું એમ ખબર નત પડતી તમને? તો ઘરની બાણે નીકળતા નત ને જોતા નત ને અટાણે થોડું કઈ લીધું તો કેવા ધોઈડા આવ્યા. અરે સોનલ બેન ખેદો ન કરાય છોકરાને બે દી ફોડી લેવા દેવાય. એમાં હું છોકરા તો ભગવાનનું રૂપ કહેવાય. ભગવાનનું રૂપ તો કહેવાય પણ આ ભગવાન હામા થાય એનું હું તમે કઈ શીખવાયેલું નત કે મોટા સામે બોલાય નહીં? એ હું થયું હું બરાડા નાખે ક્યારની. લે નેન્સી ભાભી તમે કેમ તમે અહીંયા? હું આઈ નેન્સી ભાભીના છોકરાએ ઉપાડો લીધો લોહી પી ગયા મારા. આ તો જો તમે જીરી હેઠે તો જોવા ફટાકિયા ફોડીને હું હાલિત કરી. આ તમને કહું કાયમની સફાઈ તો મારે જ કરવાની ને. સિબલાભાઈ તમે સમજાવો ને આ સોનલ બેન ને ક્યારના રાયડું નાખ્યો. બે દિવસે છોકરા ફટાકિયા તો ફોડે ને. હા નેન્સી ભાભી વાંધો નહીં હું સમજાવું હો. સોનલી તો હાલે રાખે છોકરા છે બે દી ફોડી લે. એમાં રાયડું થોડી નાખવાની હોય ફોડવા દે ને ઈ ખુશ. હા ખુશ કેવાના. અરે બે દીઠા સફાઈ કરીને થાકી ગઈ ને કોને તો તમને ખબર છે હામા થાય. હવે તો છોકરા છે ને ખબર ન પડે બોલી દે. બોલે સેવાના પાટીના પડીકા મેં કીધું તમાર ફોડિયામાં જઈને ફોડો તો કે અમારે તો બગડે ને મારી મમ્મી ના પાડે તો કઈ આપણે અહીં ધર્માદો ખોલ્યો કે આપણે ઓલામાં ફોડવા આવે કોમન પ્લોટમાં. લે એનું ફળિયું
ઈયું બગડે ને આપણું નથી બગડતું કા? હારું સોનલબેન રાયડું નાખોમાં હવે અમાર છોકરાએ ફટાકિયા ફોડવા નહીં આવે ને આ બધુંય કચરો છે ને ઈ હું સાફ કરી જાય હમણાં આવીને તી. હારું સોનલ હાલ હવે ઈ બધુંય મૂકતું હાલ હવે પૂરું થઈ ગયું. ખોટો ગુસ્સો ન કરાય. સોનલ આંટી જોઈજો તમારું કોઈ દી હારું નહીં થાય છોકરાઓને ફટાકિયા નથી ફોડવા દેતા તમે. આનો ઉપાડો તો જો આ દોઢ ફૂટ્યો તો જો હજી મને સંભળાવે લે. સિંટુડા તું બંધ રે હાલ ઘર ભેગો થા માલવા મન મોર. એ હારું સોનલબેન હું હમણાં આવીને વારી જાય હો તમે ઉપાદી ન કરતા. હાતી વારવું જ પડે ને પોઈતન છોકરા ફટાકિયા ફોડે આ તો બોલીએ નહીં તો માથે સડી જાય લે બે દીઠા નો બોલતી તી આવતી કોઈ વારવા નાસ કીધું કેવી તરત. એ હારું આ બધું બાંધવાનું મૂક ને ઘરમાં આઈ સા બનાવ મારા હાટુ. આવી ગયા સાના રખુડા. હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.